નમસ્કાર મિત્રો, શું તમે તમારા બાળકને બિન અનુદાનિત પ્રાઇવેટ સ્કૂલમાં પણ મફતમાં ભણાવવા માંગો છો? તો આ વિડિયો છે તમારા માટે। તો મિત્રો, આના ફોર્મ કઈ તારીખથી ભરવાના ચાલુ થાય છે, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને મિત્રો કઈ રીતે ફોર્મ ભરશો જેને કારણે તમને એડમિશન મળવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છે। તો આ વિડિયો સંપૂર્ણ જોતા રહેશો। તો સૌપ્રથમ તો મિત્રો આરટી એક્ટ 2009 અંતર્ગત જે પણ બાળકને 1 જૂન 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તેવા તમામ બાળકોનું એડમિશન તમે કરાવી શકો છો। ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે? તો સૌપ્રથમ મિત્રો આ યોજના અંતર્ગત જે પણ ખાનગી શાળાઓ હોય છે અથવા તો પ્રાથમિક જે બિન અનુદાનિત શાળાઓ હોય છે તેમાં 25% બેઠકો અનામત હોય છે। તેના અંતર્ગત વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવતો હોય છે। તો જે પણ બાળકને 1 જૂન 2025 ના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તે તમામ બાળકો આમાં ફોર્મ ભરાવી શકે છે। મિત્રો અગ્રતા ક્રમની વાત કરીએ તો સૌપ્રથમ તો અનાથ બાળકો છે, ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો છે, ત્યારબાદ બાલગૃહના બાળકો છે, ત્યારબાદ બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના જે પણ બાળકો છે તેના માટે, ત્યારબાદ મંદબુદ્ધિ અથવા તો સેલેબ્રી બ્રેલ પાલ્સી ધરાવતા બાળકો અને ખાસ જરૂરિયાતવાળા જે બાળકો હોય છે અથવા તો વિકલાંગ બાળકો છે તેને 5મી પ્રાયોરિટી આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો છઠ્ઠામાં જોઈએ તો ART એટલે એન્ટ્રી રેટ્રોવાયરલ થેરાપીની જે સારવાર લેતા બાળકો હોય, ત્યારબાદ ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી હોય, અર્ધ લશ્કરી હોય અથવા તો પોલીસ દળના જે પણ જવાનના બાળકો હોય તેને એડમિશન આપવામાં આવશે। ત્યારબાદ જે પણ માતા પિતાને માત્ર એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરીઓને પણ પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે। રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીના અભ્યાસ કરતા બાળકો, મિત્રો આ ખાસ જોવાનું છે। પહેલી વસ્તુ, જે પણ માતા પિતા છે તેને માત્ર એક જ દીકરી હોય અને તેને 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તેને પહેલી પ્રાયોરિટી। ત્યારબાદ રાજ્ય સરકારની અલગ અલગ આંગણવાડીની જે પણ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો હોય તેને એના પછીની પ્રાયોરિટી, અથવા એના પછી જોઈએ તો 0 થી 20 ના જે તમામ કેટેગરીના BPL કુટુંબના જે બાળકો હોય તેને, ત્યારબાદ અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ત્યારબાદ OBC ને જે ક્રમાંક આપવામાં આવશે, ત્યારબાદ લાસ્ટમાં જનરલ અથવા તો બિન અનામત ના વર્ગના જે પણ બાળકો છે તેને ખાસ એડમિશન આપવામાં આવે। એટલે મિત્રો આમાં ખાસ તમે જોશો તો અહીંથી ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જે પણ માતા પિતા છે તેને માત્ર એક જ દીકરી હોય તો તેને પહેલી પ્રાયોરિટી। ત્યારબાદ આંગણવાડી ના જે પણ બાળકો છે, એટલે તમારું બાળક જો આંગણવાડીમાં ભણતું હોય તો તમે દાખલો ત્યાંથી લેવાનો રહેશે, દાખલો તમે અપલોડ કરશો તો તેનાથી વધારે પ્રાયોરિટી આપવામાં આવશે। ત્યાર પછી જોઈએ તો SC ST OBC ના જે પણ વિદ્યાર્થીઓ હોય અને BPL માં નામ હોય તો એના પછી પ્રાયોરિટી, અને પછી ત્યારબાદ SC ST અને ત્યારબાદ ACBC અથવા તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ છે તેને પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે। મિત્રો આ ખાસ તમે જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે આ ખાસ વસ્તુ ધ્યાન રાખશો, ઓકે? તો તમને એડમિશન મળવાના ચાન્સ ખૂબ જ વધારે રહેશે। તેના વિશે આપણે માહિતી જોઈએ તો સૌપ્રથમ તો મિત્રો આપણે જે ફોર્મ છે, ફોર્મ કઈ તારીખથી ભરવાના શરૂ થશે? તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે જે સમય આપવામાં આવેલો છે 19/2/2025 થી લઈ અને 26/2/2025 સુધી તમે તમારા ડોક્યુમેન્ટ જે છે તે રેડી કરી શકો છો। ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપવાના થતા દિવસો એટલે કે મિત્રો 28/2/2025 થી લઈ અને 12/3/2025 સુધી જે આની ઓફિશિયલ સાઇટ છે તેના પરથી ફોર્મ ભરી શકાય છે। એટલે કે ટોટલ 13 દિવસ સુધી તમે જે RT ની સાઇટ છે તેના પરથી ફોર્મ ભરી શકાય છે। ત્યારબાદ જોઈએ તો જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી, એપ્રુવલ અને રિજેક્ટ કરવા માટે 28/2/2025 થી લઈ અને 13/3/2025 સુધી પ્રોસેસ થવાની છે। ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ અથવા તો જે પણ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેને અપલોડ કરવા માટે અથવા તો પુનઃ તક આપવા માટે 18/3/2025 થી લઈ અને 20/3/2025 સુધી આ પ્રોસેસ તમે કરાવી શકો છો। ત્યારબાદ અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન જિલ્લા કક્ષાએ જે ચકાસણી કરવાનો સમયગાળો 18/3/2025 થી લઈ અને 21/3/2025 સુધીનો રહેશે। ત્યારબાદ મિત્રો પ્રથમ રાઉન્ડ જે જાહેર થવાની તારીખ 27/3/2025 ના રોજ પહેલો રાઉન્ડ જાહેર થશે। મિત્રો આપણે જે વાત કરી કે ભાઈ ડોક્યુમેન્ટ જે છે કયા કયા જોઈએ છે તેના વિશે આપણે વાત કરીએ આગળ। મિત્રો આપણે જોઈએ તો જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હોય છે તેના વિશે વાત કરીએ। સૌપ્રથમ તો જે કેટેગરી છે તેનું નામ છે, સૌપ્રથમ તો અનાથ બાળક હોય એટલે કે જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, પછી ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતા અથવા તો વાલી જે છે તેના સહીના નમૂના જે છે તે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ શાળા સંભાળવાળા બાળકો હોય, બાળગૃહના બાળકો હોય,
બાર મજૂરી અથવા સ્થળાંતર કરતા બાળકો હોય, મંદબુદ્ધિ અથવા તો જે પણ અલગ અલગ વિકલાંગ હોય તેના માટેના પ્રમાણપત્રો, ARTની જે ART એન્ટોથેરાપી છે તેની સારવાર લેતા બાળકો માટે, પછી લશ્કર જે ફરજ દરમિયાન શહીદ થયેલા હોય, લશ્કરી હોય, અર્ધલશ્કરી હોય કે પોલીસ દળ છે તેના જવાનો જે છે તેના બાળકો માટેના પ્રમાણપત્રો. મિત્રો આપણે કેટેગરી વાઇઝનું પ્રમાણપત્ર જોઈએ કે જેના માતા પિતામાં માત્ર એક જ દીકરી સંતાન હોય તેના માટે જે અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટની વાત કરીએ તો જન્મનું પ્રમાણપત્ર છે, રહેઠાણનો પુરાવો છે, સક્ષમ અધિકારીનું એકમાત્ર દીકરી એટલે કે સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ જે છે હોવાનો દાખલો, આવકનો દાખલો, પાન કાર્ડ હોય જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન, સેલ્ફ ડિક્લેરેશન જો પાન કાર્ડ હોય તો, પાસપોર્ટ સાઇઝના ફોટો અને વાલીના સહીના નમૂનો જે છે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો રાજ્ય સરકારની જે સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો છે તેના માટે જોઈએ તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સક્ષમ જે અધિકારી છે તેનું પ્રમાણપત્ર, આવકનો દાખલો 1/4/2022 કે તે પછીનો હોવો જોઈએ, પાન કાર્ડ જો હોય તો, છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હોય તો, સેલ્ફ ડિક્લેરેશન, પાન કાર્ડ કે ઇન્કમ ટેક્સ ન ભરતા હોય તેવા માટે, પછી પાસપોર્ટ સાઇઝના ફોટા અને માતા પિતાના જે વાલીના સહીના નમૂના જે છે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો 0 થી 20 અંક ધરાવતા તમામ જે કેટેગરી SC, ST, SCBC જનરલ અથવા BPL કુટુંબના જે છે તેના માટે જોઈએ. ઓકે, તો તેમાં સેમ જ ડોક્યુમેન્ટ છે, માત્ર અહીંયા જાતિનો દાખલો છે, BPL યાદી છે તેનું પ્રમાણપત્ર તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો SC, ST માટે જે SC, ST નો જે દાખલો હોય છે તે અપલોડ કરવાનો હોય છે. ત્યારબાદ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક જે પછાત વર્ગ છે, ઓકે, અથવા તો વિચરતી વિવિધ જાતિના બાળકો માટે તો આમાં જોઈએ તો આમાં એક જાતિનો દાખલો વધારે રહેશે, જાતિનો દાખલો, આવકનો દાખલો, પછી પાન કાર્ડ, મોસ્ટ ઓફ બધાના સેમ જ ડોક્યુમેન્ટ હોય છે. બાકી જે પણ કેટેગરી લાગુ પડતું હોય તેનું એક વધારાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થતું હોય છે. ઓકે મિત્રો, જનરલ જે કેટેગરી છે તેમાં આપણે જોઈએ તો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, પાન કાર્ડ, છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ, સેલ્ફ ડિક્લેરેશન, પાસપોર્ટ સાઇઝના ફોટો અને માતા પિતાના સહીના નમૂના જે છે તે અપલોડ કરવાના રહેતા હોય છે. ઓકે મિત્રો, તો આટલા જે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય છે. અને મિત્રો એક ખાસ જોશો કે રહેઠાણના પુરાવા જો ભાડા કરાર એટલે કે રજિસ્ટર હોય તો એક કરતાં વધારે પેજ જો હોય તો PDF માં અપલોડ કરવાનું રહેશે અને તે 5 MB થી સાઇઝ નાની રહેવી જોઈએ.